વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે। વોર્ડ નંબર 14માંથી અપક્ષ ઉમેદવાર તરીકે રાજકુમાર ચંદ્રકાંત દરવેએ ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 14માં અપક્ષ ઉમેદવાર રાજકુમાર ચંદ્રકાંત દરવેએ વિસ્તારના વિકાસ માટે કાર્ય કરવાના સંકલ્પ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વિસ્તારના નાનાથી મોટા તમામ નાગરિકોનો તેમને પૂર્ણ સમર્થન મળી રહ્યું છે અને લોકોના વિશ્વાસના આધારે જ તેમણે અપક્ષ ઉમેદવારી કરવાનો નિર્ણય લીધો છે। તેમણે વધુમાં જણાવ્યું કે વિસ્તારમાં અનેક મૂળભૂત સમસ્યાઓ છે, જેમ કે વિકાસના કામો બાકી છે, જેને તેઓ પ્રાથમિકતા આપશે। જો તેમને નેતૃત્વનો મોકો મળશે તો તેઓ વિસ્તારના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કાર્ય કરશે। રાજકુમાર દરવેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા પરિણામોમાં જનતા પોતાનો નિર્ણય સ્પષ્ટ રીતે આપશે। સૌ પ્રથમ તો આપ સૌને મીડિયા માધ્યમથી જણાવવા માગું છું કે વોર્ડ નંબર 14માંથી આજે અપક્ષ ઉમેદવારીનો કરવાનો નિર્ણય લીધો છે। વિસ્તારના તમામ આપ જોઈ શકો છો એ ગાડી દરેક વિસ્તારના વાડી વિસ્તારના નાનાથી લઈને મોટા નાગરિકો આપણાને ફૂલ સપોર્ટ કરે છે અને એમના પ્રતિસાદથી આજે મારે એક નિર્ણય લેવામાં આવ્યો છે। તો આજે અપક્ષ ઉમેદવારી કરીને ફોર્મ ભર્યું છે। મેં આજે મારું નામ રાજકુમાર ચંદ્રકાંત દરવે છે। વિસ્તારમાં ઘણેક નાગરિક જાણે જ છે કે સમસ્યા કઈ છે, કામો કયા બાકી છે, બરાબર। પણ જો મારા હાથમાં આવ્યું, નેતૃત્વ મારા હાથમાં આવ્યું તો પછી આગળ આપણે કાર્યક્રમને બધા સફળ બનાવીશું એવી અમારા વિસ્તારવાસીઓની બધી અપેક્ષા છે। પ્રતિસાદ તો બહુ ઘણો મળી રહ્યો છે અમને। હવે આ વખતે કરીને બતાવીશું, મારે બોલવું કશું નથી, પણ આવતા 28 તારીખે રિઝલ્ટ જ્યારે બહાર પડશે ત્યારે જનતા જ જોઈ લેશે કે શું પરિણામ આવ્યું છે।